ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। જો અગાઉના લેક્ચરના બંને મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમે તૈયાર કરી જ દીધા હશે મિત્રો। જો હવે આજના લેક્ચરમાં આપણે થોડા આગળ વધીએ। જો આપણે ગઈકાલે યાદ કરો, રેક્ટિફાયરના આઉટપુટમાં લોડ અવરોધ આરએલમાં આપણને જે ડીસી મળતો હતો એ એક ધારો સ્મૂથ ડીસી મળતો નહોતો। જો હું ઝડપથી એ વાત કરું, આપણે અહીંયા ટ્રાન્સફોર્મર દોરતા હતા, ડાયોડ દોરતા હતા અને આઉટપુટમાં વોલ્ટેજ મેળવતા। હું હવે બધાના બદલે ખાલી આવું રેક્ટિફાયર પરિપથ દોરી દઉં કે ભાઈ ચલો આ રેક્ટિફાયર પરિપથ છે। તમે ઇનપુટમાં એસી આપતા હતા, આઉટપુટમાં તમને ડીસી મળતો હતો, પણ જો એ ડીસી પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આ ટાઈપનો ડીસી મળતો હતો મિત્રો, બરાબર છે ને? તો યાદ કરો, લોડ અવરોધના બે છેડા એક્સ અને વાય વચ્ચે તમને આવું વધતો ઘટતો ડીસી મળતો હતો મિત્રો। તો જો આપણે આખું ગઈકાલની રેક્ટિફાયરની આકૃતિ દોરવાની જરૂર નથી, એના પ્રતીક તરીકે આવું દોરીને રેક્ટિફાયર અંદર લખી દેવા કે ભાઈ આ રેક્ટિફાયરના આઉટપુટના બે છેડા એક્સ અને વાય, કે જો આપણે લોડ અવરોધ જોડતા હતા તો એ લોડ અવરોધના બે છેડા વચ્ચે મળતો રેક્ટિફાઈડ થયેલો આઉટપુટ આવો અર્ધ સાઇન, આવું લેતો આખો સાઇન કહેવાય, પણ આટલું લેતો અર્ધ સાઇન વક્રના આકારના પલ્સ તરંગ સ્વરૂપમાં હોય છે। પલ્સ એટલે તરંગ, અડધા 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 તરંગ સ્વરૂપમાં હોય છે, જે બધો એક જ દિશામાં તો હોય છે, એટલે એને એક ડીસી તો કહેવાય, પરંતુ તેનું મૂલ્ય એક સરખું નથી। ઘડીકમાં મૂલ્ય વધ્યું એટલે જો આવું થાય છે મિત્રો, અહીંયા તમે એસી આપે તો આવું, પણ આઉટપુટમાં તમને આવું મળે મિત્રો, એક ધારો ડીસી નથી મળતો, વધતો ઘટતો ડીસી મળે છે। વધીને મહત્તમ થયું, ઘટીને શૂન્ય થયું, વધીને મહત્તમ થયું, ઘટીને શૂન્ય થયું, વધીને મહત્તમ થયું, ઘટીને શૂન્ય થયું। તો આ રીતે એક જ દિશામાં હોવા છતાં આ આપણો ડીસી એક્સ વાય વચ્ચે મળતો ડીસી છે, જે એક જ દિશામાં હોવા છતાં તેનું મૂલ્ય એક સરખું હોતું નથી। આવા પલ્સ આકારના ડીસી આઉટપુટમાંથી આપણે એક ધારો ડીસી મેળવવું છે, સ્મૂથ સ્થાયી ડીસી મેળવવું છે। જેમ કોઈ વ્યક્તિને ખીલ થયા હોય તો આ ચામડી ખાડા ટેકરા, પણ એકદમ આમ લીસી હોય તો એ સ્મૂથ કહેવાય, એક ધારો। એમ અહીંયા આપણે આ ખાડા ટેકરા જેવું છે, વધતો ઘટતો ડીસી છે, તો એને આપણે એક ધારો સ્મૂથ આઉટપુટ ડીસી મેળવવો છે। અને એ મેળવવા માટે આપણે જે અહીંયા આઉટપુટમાં લોડ અવરોધ આરએલ જોડતા હતા મિત્રો, એ લોડ અવરોધ આરએલ ને સમાંતર, એ આરએલને સમાંતર એક કેપેસિટર જોડવામાં આવે છે, અથવા જો કેપેસિટર ના જોડવું હોય તો એક બીજો રસ્તો પણ છે, આરએલ સાથે શ્રેણીમાં ઇન્ડક્ટર જોડવામાં આવે છે। હું બંને વાતો હમણાં તમને સમજાવું છું, પણ આપણા પુસ્તકમાં જે છે એની વાત પહેલાં કરીએ આપણે। તો આ અવરોધ આરએલને સમાંતરમાં એક કેપેસિટર જોડવામાં આવે છે, અને આવું કરવાથી આ આરએલના બે છેડા વચ્ચે હવે મળતો આઉટપુટ એક ધારો સ્મૂથ ડીસી મળતું હોય છે, બરાબર? અને કેવી રીતે મળતું હોય છે? તો આ એક ધારો સ્મૂથ ડીસી મેળવવાની આ જે પ્રક્રિયા, આ રચનાને ફિલ્ટર કહેવામાં આવે છે। ફિલ્ટર એટલે ગરણી, જેમ ગરણી ચોખ્ખું કરવાનું કામ કરે। સવારે આપણે ચા બનાવતા હોઈએ તો દૂધ, પાણી, ચાની ભૂકી, ખાંડ, ઇલાયચી, આદુ આ બધું હોય, પણ આપણે આખો રગડો પી જતા નથી, એને ગરણી દ્વારા ઘડીને ચોખ્ખો કરીએ છીએ અને એ પીએ છીએ। એમ અહીંયા ચોખ્ખું કરવાનું કાર્ય, અહીં ચોખ્ખાનો મતલબ આપણે એક ધારું કરવાનું કાર્ય કરતો પરિપથ એ ફિલ્ટર કહેવાય, ગરણી। તો આમ આવા પરિપથોને ફિલ્ટર પરિપથો કહેવામાં આવે છે। જો આ કેવી રીતે કાર્ય કરે એ સમજીએ આપણે। જો મિત્રો
આ વાતને હું આ રીતે સમજાવું છું અલગથી કે ભાઈ આ તમારો અહીંથી આવતો ડીસી આ રીતનો છે, વધતો ઘટતો ડીસી. જો અહીંયા આપણે કેપેસિટર જોડીએ અને આ લોડ અવરોધ આરએલ જોડીએ. હવે જો પહેલાં આરએલ ધન આ ભાગ અહીંયા આવશે તો એમાંથી કેટલો કેપેસિટરને ચાર્જ કરવામાં વોલ્ટેજ વપરાશે. એટલે જો આટલો ભાગ ધારો કે કેપેસિટરને ચાર્જ કરવામાં વપરાઈ ગયો આટલો ભાગ, તો આટલા ભાગનો વોલ્ટેજ કેપેસિટરને ચાર્જ કરવામાં વપરાય. જો આ અવરોધ આરએલ આગળ પરિપથમાં ના જોડેલો હોય તો પછી આ મહત્તમ વોલ્ટેજ સુધી કેપેસિટર ચાર્જ થાય. પણ આપણે અહીંયા અવરોધ જોડેલું છે એટલે કેપેસિટર એની કેપેસિટી જેટલું ચાર્જ થશે એટલે આટલો ભાગ અહીં ચાર્જ થવામાં, તો આ બાકીનો વધેલો ભાગ અહીંયા આગળ જાય. તો આ લોડ અવરોધ આરએલમાં તમને આવો ભાગ મળેલો જોવા મળશે. આટલો ભાગ આ ભાગ જોવા મળશે. બરાબર છે? ઓકે. હવે જો પાછો આ ભાગ આવ્યો આટલો ભાગ, તો આટલા ભાગ દરમિયાન તો વોલ્ટેજ ઘટી ગયો છે, તો અહીંથી તો વોલ્ટેજ આમ જવાનું નથી. તો એ દરમિયાન આ કેપેસિટર જે ચાર્જ થયેલું હતું એ પુનઃ ડિસ્ચાર્જ થઈ જાય, પરિપથને એ મૂળ ઉર્જા પાછી આપી દે તો એ પાછી આપે. એટલે અહીંયા જે ખરેખર ખાડો પડવાનો હતો આમ તો, કારણ કે આપણા તરંગમાં જુઓ મિત્રો કે ભાઈ આ ભાગથી ચાર્જ થયું, આટલો ભાગ હતો એ આગળ ગયો. પણ હવે જો આટલા ગાળા દરમિયાન આ ઘટ પડી છે, કોઈ વોલ્ટેજ આવતો નથી, તો એ દરમિયાન કેપેસિટર ડિસ્ચાર્જ થઈ એ ઘટ પૂરી દેશે, ઘટ પૂરી જશે. એટલે ઘટ ન બતાવતો આપણે પૂરી જેલી બતાવીશું. ફરી પાછો આ ભાગ આવે તો એ વખતે અહીંથી જ્યારે વોલ્ટેજ આવે તો એ વખતે કેપેસિટર આ વધારાના વોલ્ટેજથી ચાર્જ થઈ જાય અને બાકીનો આ જે વધેલો ભાગ એ બાકીનો વધારાનો વોલ્ટેજ અહીં થઈને આગળ જાય અને અહીંથી આરએલમાં જશે. એટલે જો આટલો ભાગ આરએલમાં જશે એટલે આપણને આરએલમાં આ રિઝલ્ટ મળશે. પાછું ફરી પાછો આ ભાગ આવવાનો આટલો ભાગ ઘટ, તો ઘટ પડે એ વખતે પાછું કેપેસિટર ડિસ્ચાર્જ થઈ જાય અને લાઈનમાં એ ઉર્જા છોડી દે એટલે એ ઘટ પૂરાઈ જાય. આ ઘટ પૂરી જાય તો આપણે અહીંયા ઘટ જે છે એ ઘટ નહીં બતાવવાની પણ એ પૂરેલી બતાવવાની. ફરી પાછું જ્યારે આ વોલ્ટેજ આવે એટલે પાછું આટલાથી ચાર્જ થઈ જાય કેપેસિટર અને આટલો ભાગ આગળ વધી લોડ અવરોધ આરએલમાંથી જાય. ફરી પાછી જ્યારે પેલી ઘટ પડે એટલે પેલું ચાર્જ થયેલું હતું એ પુનઃ રિલીઝ થઈ અને એ પૂરી દે. અને આ રીતે આપણને જો લોડ અવરોધ આરએલમાં એક ધારો સ્મૂથ ડીસી મળે. કેવું મળે? એક ધારો. એટલે આપણી ચોપડીમાં જો આપણી એક આકૃતિ આવી પણ તમને દોરીને બતાવી છે મિત્રો. આ જે ભાગ છે આ ઘટ જે છે જો એ તો એ ઘટ અહીંયા પૂરેલી આમાં બતાવી છે, છૂટક છૂટક કરી. તો આ કેપેસિટરની ચાર્જિંગ ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા દરમિયાન આપણે આ વાત સમજાવી શકીએ. જો લોડ અવરોધ આરએલ ના જોડેલો હોય તો કેપેસિટર પૂર્ણ ચાર્જ થાય. આ રેક્ટિફાઈડ વોલ્ટેજના મહત્તમ મૂલ્ય સુધી જો આરએલ જોડેલો ના હોય તો રેક્ટિફાઈડ આઉટપુટના મહત્તમ વોલ્ટેજ સુધી કેપેસિટર ચાર્જ થાય. પણ આપણે આરએલ જોડેલો છે એટલે એ થોડું જ ચાર્જ થાય, બાકીનો વોલ્ટેજ આરએલમાં જાય. એટલે આરએલ જોડેલો હોય તો અવરોધ મારફતે કેપેસિટર ડિસ્ચાર્જ થાય, કારણ કે અવરોધને કારણે પાછું કેપેસિટર ડિસ્ચાર્જ થવાનું. અને આ રીતે ચાર્જિંગ ડિસ્ચાર્જની ક્રિયા દરમિયાન આવું થયા જ કરે અને આપણને એક ધારો જે આ એકદમ ખાડો ટેકરો મળતો હતો એના બદલે થોડો જ ખાડો ટેકરો થઈ એક ધારો સ્મૂથ ડીસી મળી શકે. તો આ રીતે આવા પરિપથોને ફિલ્ટર પરિપથ કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? ફિલ્ટર પરિપથ. તો આમ ફિલ્ટર પરિપથોનું કાર્ય શું? કે રેક્ટિફાયર પરિપથોના આઉટપુટમાં મળતો જે વધતો ઘટતો ડીસી છે એને એક ધારો સ્મૂથ ડીસી બનાવવા માટેનું કાર્ય આવા ફિલ્ટર પરિપથો દ્વારા થતું હોય છે. તો કેપેસિટરની ચાર્જિંગ ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા દ્વારા પણ આ વાત સમજાવી
શકાય અને એના ઇમ્પિડન્સને આધારે પણ આ વાત સમજાવી શકાય. તો જો એ વધારાની વાત હું તમને કરીશ. જો મિત્રો એક વધારાની વાત છે, તમારે તૈયાર કરવા નથી પણ સમજવા જેવી છે કે ભાઈ આપણો આ રેક્ટિફાયરનો આઉટપુટ અને આઉટપુટમાં તમને આવો ડીસી મળે છે. મેં હમણાં જ સમજાવ્યું કે લોડ અવરોધ આરએલને સમાંતરમાં કેપેસિટર જોડો અથવા આરએલ સાથે શ્રેણીમાં ઇન્ડક્ટર જોડો. હવે તમે ઇન્ડક્ટરનું અસરકારક અવરોધનું સૂત્ર 7મા પાઠમાં આવી ગયું. ઓમેગા એટલે 2 પાઈ ન્યૂ એટલે આવૃત્તિ ઇન્ટુ એલ. કેપેસિટરનો અસરકારક અવરોધ XC 1/ωc, પણ ઓમેગા બરાબર 2 પાઈ ન્યૂ સી. હવે જો આપણે બંને માટે વાત કરીએ, ડીસી માટે આવૃત્તિ ના હોય, ડીસીની આવૃત્તિ 0, તો અહીંયા 0 મૂકો, 0 મૂકો તો XL 0. તો ડીસી માટે ઇન્ડક્ટર અવરોધનું કામ કરતું નથી. અને જો ઇન્ડક્ટર અવરોધનું કામ ના કરો તો એ ડીસી ઇન્ડક્ટરમાં થઈને સહેલાઈથી આગળ વધી જાય, અને એટલે એ આગળ વધી જશે અને આરએલમાં જશે. એટલે આરએલમાં આપણને ડીસી આવેલો જોવા મળશે. પણ જો એસી માટે શું થાય, તો એસી માટે આવૃત્તિ કંઈક હોય, મર્યાદિત એટલે કંઈક હશે. દાખલા તરીકે ભારત દેશ માટે એસી આવૃત્તિ 50, તો પછી આ આવૃત્તિ કંઈક હોય તો પછી આ જવાબ પણ કંઈક આવે, એટલે XL કંઈક મળે. તો એ વખતે એસી ઘટકો માટે ઇન્ડક્ટર અવરોધનું કામ કરે, અને અવરોધનું કામ કરે તો પછી ઇન્ડક્ટર અવરોધ ધરાવે એસી ઘટક માટે એસી ઘટકને રોકવાનું કામ કરે, અવરોધનું કામ કરે એટલે એનું રૂકાવટ કરવાનું કામ કરે. તો ઇન્ડક્ટરમાં થઈને એસી ઘટકો રોકાઈ જાય, પણ ડીસી ઘટક માટે અવરોધ 0 હોવાથી ડીસી ઘટકો જતા રહે. તો આપણે આમાં જે એસી ડીસીનું મિક્સિંગ હતું તો એમાંથી ડીસી જેટલું જાય ને એસી જે ઘટક હતું ના જઈ શકો, કારણ કે એસી માટે અવરોધનું કામ કરે છે. માટે ઇન્ડક્ટર અવરોધ ધરાવે એસી માટે એસી ઘટક રૂંધાઈ જાય એટલે અટકી જાય, જ્યારે ડીસી ઘટક પસાર થઈ જાય અને માટે અવરોધ આરએલમાં ડીસી આવે, અને માટે આરએલમાં એક ધારો ડીસી મળે, એસી બધું અહીંયા અટકી ગયું, એવું કહેવા માંગે. જો અહીંયા વાત કરીએ મિત્રો, તો કેપેસિટર માટે સૂત્ર આવું થાય. હવે ડીસીની આવૃત્તિ 0, તો આ છેદમાં અહીં 0 મૂકો. હવે છેદમાં 0 એટલે છેદવાળું પદ 0, 1/0 એટલે અનંત. તો એનો મતલબ કે ડીસી માટે કેપેસિટર અનંત અવરોધ ધરાવે. હવે જો ડીસી માટે કેપેસિટરનો અવરોધ અનંત, તો પછી અવરોધવાળી જગ્યામાં ડીસી જાય જ નહીં. માટે આપણો ડીસી કેપેસિટરમાં નહીં જાય, તો એ બધો ડીસી અહીંયા આવશે, તો આરએલમાં બધો ડીસી આવવાનો. પણ એસી, તો જો એસી માટે શું હોય, આવૃત્તિ કંઈક હોય, એટલે આ છેદવાળું પદ કંઈક હોય, એટલે આ જે 0 થતું હતું એની જગ્યાએ કંઈક આવે, અને છેદમાં કંઈક આવે એટલે જવાબ પણ કંઈક આવે, અને છેદવાળું પદ જો કંઈક આવે એટલે જવાબ કંઈક નાનો સરખો અવરોધ આવે. તો એસી માટે કેપેસિટર નાનો અવરોધ ધરાવે, ડીસી માટે અનંત અવરોધ ધરાવે. હવે આ નાનો અવરોધ ધરાવે તો એસી ઘટકો એનામાંથી જોય અને એના કારણે કેપેસિટર ચાલશે. તો એસી ઘટક કેપેસિટરમાં આવે, ડીસી ઘટક અવરોધમાં જતો રહે. અને આ રીતે એસી માટે ઘટક કેપેસિટરમાં જાય, જ્યારે ડીસી માટે અનંત અવરોધ ધરાવતું હોવાથી ડીસી અહીં ના જાય ને અહીંયા જાય, અને આ રીતે ડીસી આરએલમાં જ જાય, અને આરએલમાં તમને એક ધારો ડીસી મળે. તો આ રીતે અવરોધોને આધારે આવી વાત પણ સમજાવી શકાય. જો ફરી ઇન્ડક્ટર માટે ડીસી માટે અવરોધ 0, તો ડીસી અંદર થઈને જતો રહે, એટલે ડીસી અંદર થઈને જતો રહે એટલે આરએલમાં ડીસી પહોંચી જાય. જ્યારે આમાં કેપેસિટર ડીસી માટે અનંત અવરોધ ધરાવે, તો અહીંથી ડીસી અહીંયા ના આવે, અનંત અવરોધ છે એટલે પછી એવું હોય ના આવે, પણ આગળ ઓમ જતો, એટલે આરએલમાં ડીસી જતો રહે. જ્યારે એસી ઘટકો માટે શું થાય, એસી ઘટકો માટે આવૃત્તિ કંઈક હોય, તો અવરોધ કંઈક હોય, તો એસી ઘટક માટે અવરોધનું કામ કરે એટલે એસીને જવા ના દે, એટલે એસી ના જાય, રોકાઈ જાય. જ્યારે આમાં શું થાય, એસી ઘટક માટે એનો અવરોધ ઓછો, તો એ એસી ઘટક હોય વળી જાય, ઓછો અવરોધ છે એટલે ડીસી આગળ જાય. અને આ રીતે તમે સમજાવી શકો.
બરાબર, આ વધારાની માહિતી છે મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણના 2 દાખલા આપણે સમજી લઈએ. શું આપણે પી પ્રકારના અર્ધવાહક ચોસલાને ભૌતિક રીતે બીજા n પ્રકારના અર્ધવાહક સાથે જોડીને પીએન જંક્શન બનાવી શકાય? એટલે કહેવા હું માગે છે કે તમારી પાસે આ એક પી પ્રકારનો અર્ધવાહક છે, આ એક n પ્રકારનો અર્ધવાહક છે. શું આ બંનેને તમે ડાયરેક્ટ આ રીતે જોડીને પીએન જંક્શન ડાયોડ બનાવી શકો એમ? તો જો મિત્રો આપણે જે થિયરી બનાવ્યા એમાં આ રીતે બનાવતા હતા કે આખું એક સિલિકોન વેફર લેતા હતા અને એમાં પછી અડધા ભાગમાં પી પ્રકારનું અર્ધવાહક બનાવતા હતા અને અડધા ભાગમાં એન પ્રકારનું. એટલે આ બંને વચ્ચે સીધું ધાત્વિક જોડાણ હતું, જેથી તમારા વિદ્યુતભારોને આમથી આમ જવામાં આ કોઈ અવરોધનું કામ ખાસ નડે નહીં. પણ જો આ પ્રશ્નની વાત કરીએ કે શું આ રીતે તમે 2 અલગ અલગ ટુકડાઓ હોય એમને જોડીને પીએન જંક્શન ડાયોડ બનાવી શકાય? તો મિત્રો ના. કેમ? તો કોઈ પણ ચોસલું ભલે એને ગમે તેટલું સપાટ હોય, તમને આ સપાટી એકદમ સપાટ લાગે છે, જો કોઈ પણ ચોસલું ભલે ને ગમે તેટલું આમ સપાટ હોય તો પણ સ્ફટિકમાં આંતરપરમાણિક અંતરો આશરે 2 થી 3 એકમથી વધુ ખરબચડું હોય. એટલે પહેલી નજરે જે સીધું સપાટ લાગતું હોય એને માઇક્રોસ્કોપિક તમે અભ્યાસ કરો તો આ સપાટી એકદમ લીસી ન હોતો આમ ખાડો ટેકરો આ ટાઈપની હોય. એ રીતે આની પણ એવી જ પરિસ્થિતિ હોય મિત્રો આમાં. અને જ્યારે આ બેને આમ જોઈન્ટ કરીએ તો ઘણીવાર મિત્રો પહેલી નજરે આપણને સપાટ લાગે છે, પણ આવું હોવાથી આ વચ્ચે જગ્યા રહી જાય, એટલે એમનું સતત જોડાણ ન થાય અને આવું ખરબચડું હોય છે અને તેથી પરમાણવિક સ્તરે સતત જોડાણ શક્ય નથી. એટલે વચ્ચે આવી ગેપ આવી જાય એટલે આપણો વિદ્યુતભાર જ્યારે આમ જતો હોય તો એને વચ્ચે આ અવાહક જેવું અનુભવાય અને એટલે આ સળંગ સતત ધાતુ જેવું ન બનતો વચ્ચે આવું અવાહકપણું આવી જાય તો એ વિસ્તાર અવરોધનું કાર્ય કરે. તો આમ આવું ખરબચડું હોય છે, તેથી પરમાણવિક સ્તરે એવું સતત જોડાણ શક્ય નથી. અને વહેતા વિદ્યુતભારો માટે આ જંક્શન અસતત વિસ્તાર તરીકે કાર્ય કરશે, ડિસ્કનેક્ટિવિટી બતાવશે. વચ્ચે આ તૂટી ગયું છે, બીજાનું કનેક્ટ જાણે કે થયું નથી, એટલે આપણે સતત આવું પીએન જંક્શન બનાવી શકીએ નહીં. અને એટલે તો આપણે એક જ ધાતુના ટુકડા ઉપર અડધા ભાગમાં એન ને અડધા ભાગમાં પી અર્ધવાહક બનાવી સતત જોડાણવાળું સ્ફટિક બનાવી શકે, જેથી વચ્ચે ધાત્વિક જોડાણ હોય. બોલો બરાબર છે? તો આમાં આ ખરબચડાપણાનું વાત સમજાવવાની છે મિત્રો. જો હવે આ બીજો દાખલો જોઈએ આપણે 14.4, જેમાં તમને એક આલેખ દોરીને બતાવેલું છે ફોરવર્ડ અને રિવર્સ. આપણે પેલી ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા, રિવર્સ બાયસ લાક્ષણિકતા ભણ્યા એ વાત કે ભાઈ પીએન જંક્શન ડાયોડને ફોરવર્ડ બાયસમાં જોડી આ બાજુ ફોરવર્ડનો આલેખ છે. તો શરૂઆતમાં અમુક વોલ્ટેજ સુધી કંઈ રિઝલ્ટ ન મળે, પછી વોલ્ટેજ વધે એમ પ્રવાહ ચાલુ થાય અને પછી વધતો જાય. આ રિવર્સ બાયસનો છે. તો જો હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે આકૃતિમાં એક સિલિકોન ડાયોડની લાક્ષણિકતા દર્શાવેલી છે. પહેલો પ્રશ્ન, ડાયોડ પ્રવાહ એટલે કે ડાયોડમાં વહેતો પ્રવાહ 15 મિલી એમ્પિયર. તો જો આપણે આ પ્રવાહની અક્ષ 10 મિલી એમ્પિયર, 15, 20, 30, આ વોલ્ટેજની અક્ષ તમે જોઈ શકો છો મિત્રો કે પ્રવાહ 10 મિલી એમ્પિયર હોય એ વખતે વોલ્ટેજ 0.7 વોલ્ટ છે. એટલે આપણે આવું કહી શકીએ કે ભાઈ પ્રવાહ 10 મિલી એમ્પિયરના એમ્પિયર કરો તો 10 × 10⁻³ ત્યારે વોલ્ટેજ કેટલો છે મિત્રો? 0.7 વોલ્ટ છે. અને જ્યારે પ્રવાહ 20 મિલી એમ્પિયર ત્યારે વોલ્ટેજ 0.8 છે. તો પ્રવાહ 20 મિલી એમ્પિયર કરીએ 20 × 10⁻³ ત્યારે વોલ્ટેજ 0.8 વોલ્ટ છે. તો ડાયોડ પ્રવાહ 15 મિલી એમ્પિયર, તો જો 15 અહીંયા છે તો આ 15 મિલી એમ્પિયર માટે ડાયોડનો અવરોધ શોધો. હવે જો આપણે આ 15 બિંદુ આગળ એક સ્પર્શક દોરી દઈએ આમ
अथवा जो आ 15 बिंदु आगे आवी नानी लीटी लईए तो अहींया काटखूणो बनावीए मित्रों। तो जो आ लंबाई तो प्रवाहना रीडिंगोनो तफावत डेल्टा आई कहेवाय अने आ वोल्टेजनो रीडिंगोनो तफावत लो तो डेल्टा वी कहेवाय। तो जो फॉरवर्ड बायस में डायोडनो फॉरवर्ड बायस अवरोध एटले आर अने फॉरवर्ड बायस तो आलेख उपरथी शोधवानुं छे। तो ओमना नियम प्रमाणे वोल्टेज भाग्या प्रवाह डेल्टा वी एटले वोल्टेज में थतो फेरफार। तो एक काम करिए आ पहलू रीडिंग आ बीजू रीडिंग तो आ पहला रीडिंग वखत वोल्टेज आ बीजा रीडिंग वखत। तो डेल्टा वी एटले V2 माइनस V1 डेल्टा आई एटले I2 माइनस I1। तो चलो V2 ની કિંમત મિત્રો 0.8 V1 ની 0.7 છેદમાં I2 ની 20 ગુણ્યા 10 થી -3 પેલાની 10 ગુણ્યા 10 થી -3 માટે 0.8 માંથી 0.7 જો તો 0.1 जो 10 થી -3 सामान्य निकलશે અને 20 ઓછા 10 એટલે 10 बराबर। जो આનું સાદુરૂપ આપો તો 10 ઓમ આવશે કારણ કે -3 ઉપર જાય એટલે +3 એક જતું રહે એના પોઈન્ટ જતું રહે તો 10 ઓમ। તો આમ ફોરવર્ડ બાયસમાં અવરોધ આટલા ઓમ હશે એટલે આપણે આ I બરાબર 15 આગળ અવરોધ શોધવા માટે તો સ્પર્શક દોરીને સીધી લીટી દોરી એનો ઢાળ શોધી કાઢ્યો અને આ રીતે અવરોધ મળી જાય મિત્રો। જો એ જ રીતે ડાયોડનો વોલ્ટેજ -10 તો આ માઇનસ એટલે રિવર્સ બાયસની પરિસ્થિતિ છે। તો એ વીડી બરાબર માઇનસ એટલે આપણે બીનો જવાબ આપીએ। જો અહીંયા તમે આને V2 કહો અને V1 કહો તો એ V2 -10 કહો તો V1 0 એ વખતે અને I2 કહો 1 માઇક્રો એમ્પિયર અને I1 0 અથવા સીધું જ જો V बराबर -10 वोल्ट तो ये वक्त प्रवाह I बराबर जो आ नीचे प्रवाह है -1 माइक्रो एम्पियर एम्पियर करो 10 ની -6 एम्पियर અને જો મૂલ્ય લેવું હોય તો પછી અન્ય મૂલ્ય લેવાનું તો અન્ય મૂલ્ય લેવાનું માટે હવે રિવર્સ બાયસમાં અવરોધ R રિવર્સ બાયસ તો વોલ્ટેજ ભાગ્યા પ્રવાહ वोल्टेज 10 माइक्रो एम्पियर बराबर 10 થી -6 ऊपर जाए +6 तो 10 ની 7 घात हो तो रिवर्स बायस में अवरोध आटलो। जो तमे आ वोल्टेज वखते प्रवाह हशे तो आने मित्रों V2 I2 क्यों અને આ રે માટે એ બે 0 તો V1 એ 0 I1 એ 0 તો પેલું V2 -V1 I2 -I1 કરો તો ચાલે અને આ રીતે એક જ રીડિંગ ઉપરથી બતાવો તો પણ ચાલશે મિત્રો। બરાબર છે ખ્યાલ આવી ગયો એટલે આપણે એક જ રીડિંગ ઉપરથી બતાવીશું। ઓકે તો આ તમારો જવાબ છે સ્ક્રીનશોટ લઈને લખી દેજો લખવું હોય તો। જો મિત્રો સ્વાધ્યાયનો 14.6 નંબરનો દાખલો અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ તો આઉટપુટ આવૃત્તિ કેટલી। હવે આપણે જ્યારે અર્ધ તરંગ રેક્ટિફાયરની વાત કરી મિત્રો તો જો અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ અને આઉટપુટ કેવું હોય છે યાદ કરો। ધારો કે 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા એટલે આવૃત્તિ। ધારો કે 1 સેકન્ડમાં આટલું દોલન થયું માટે આ આવૃત્તિ એ બરાબર ધારો કે 50 અહીં 50 આપી છે અહીં મેં ચિત્રમાં એક જ દોલન દોર્યું છે। अब जो આપણે એ જ સમયગાળામાં આઉટપુટમાં આ ઇનપુટ છે આ આઉટપુટ છે જો આમાં એક દોલન પણ કેવું એક દોલન થયું 0 માંથી કોઈ એક દિશામાં મહત્તમ થઈને 0 થઈને વિરુદ્ધ દિશામાં મહત્તમ થઈને 0 એટલે આવું થયું અહીંથી નીકળ્યો મહત્તમ થઈને 0 થઈને મહત્તમ થઈને 0 આ એક દોલન થયું। જ્યારે આઉટપુટમાં શું મળતું હતું આઉટપુટમાં આવું મળતું હતું પછી નહોતું મળતું એટલે આઉટપુટમાં માત્ર આમથી બસ આમ પછી આ બાજુ કશું જ નહોતું મળતું તો આ એક દોલન જ થયું કહેવાય। તો
અહીંયા બે દિશામાં જઈએ ને એક દોલન, આ એક જ દિશામાં જ દોલન, તો આ આવૃત્તિ એટલી જ થાય મિત્રો. તો અહીંયા જેટલી આવૃત્તિ હોય એટલી જ. તો અર્ધ તરંગ રેક્ટિફાયરમાં આઉટપુટ આવૃત્તિ અર્ધ તરંગ રેક્ટિફાયરમાં આઉટપુટની આવૃત્તિ ઇનપુટની આવૃત્તિ જેટલી જ હોય છે. તેથી અહીં જવાબ આવશે 50 હર્ટ્ઝ. આવૃત્તિને ન્યૂ કહેવું હોય તો ન્યૂ કહેવાય. તો ન્યૂ બરાબર એ બરાબર 50 હર્ટ્ઝ, કારણ કે ઇનપુટ આવૃત્તિ 50. જ્યારે પૂર્ણ તરંગમાં જુઓ મિત્રો શું થાય? પૂર્ણ તરંગમાં એ જ સમયગાળામાં બે દોલન થઈ જાય. આ ઇનપુટ ધારો કે આટલા સમયગાળાની વાત કરીએ તો આટલા સમયગાળામાં ઇનપુટ આવવું હોય, પણ એટલા જ સમયગાળામાં આઉટપુટ આવવું હોય. તો જો અહીંયા આ એક દોલન થયું, જ્યારે અહીંયા આવું થયું, આ એક આ બે દોલન થઈ ગયું. જ્યારે પહેલાંમાં એક તો એક દોલન થયું અને આમાં બે થયું, એટલે આના કરતાં ડબલ થઈ ગયું. એટલે જો અહીંયા આવૃત્તિ 50 તો અહીંયા આવૃત્તિ 100 હર્ટ્ઝ થઈ જાય. એટલે આપણે આવું લખી શકીએ કે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આઉટપુટની આવૃત્તિ ઇનપુટની આવૃત્તિ કરતો બમણી હોય છે. તેથી અહીંયા F બરાબર 100 હર્ટ્ઝ થશે. અહીંયા એટલામાં એક જ દોલન, એટલે પહેલાં આ એક કહેવાય, આ અડધું એક કહેવાય, પણ એક જ. આમાં એક ને એક બે થયો એટલે ડબલ થઈ ગયું. તો ચાલો સ્ક્રીનશોટ લઈને લખી દેજો. જો મિત્રો એક OMR જોઈએ, એક PN જંક્શન. તો આપણે આવું ભણતા હતા, એક PN જંક્શન, અહીં P અર્ધવાહક, N અર્ધવાહક, અહીં પેલું ડેપ્લેશન સ્તર રચાતું હતું. તો કહે છે કે એક PN જંક્શનના ડિપ્લેશન વિસ્તારની પહોળાઈ, તો જો આ પહોળાઈ આપી છે D. કેટલી આપી છે મિત્રો? 400 નેનોમીટર છે. જો તો નેનોમીટરના મીટર કરો, 400 ગુણ્યા 10⁻9, દેટ મીન્સ 4 ગુણ્યા 10⁻7 મીટર. તેમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપી છે. આ ડેપ્લેશન સ્તરમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અહીં યાદ કરો, પેલા આર્સેનિકના ધન આયનો, એલ્યુમિનિયમના ઋણ આયનો. તો આ ધનથી ઋણ તરફનું વિદ્યુત ક્ષેત્ર 5 ગુણ્યા 10⁵ વોલ્ટ પર મીટરના ક્રમનું છે. તો આ ડેપ્લેશન સ્તરમાં પોટેન્શિયલ બેરિયરનું મૂલ્ય શું? પોટેન્શિયલ બેરિયર એટલે ડેપ્લેશન સ્તરમાં જોવા મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આપણે યાદ કરો, જો ઇન ડી જાણતા હોઈએ તો આપણું પેલું સૂત્ર E બરાબર V/D. કઈ બાય ડી? V/D. તો આ સૂત્ર પરથી વીને સૂત્ર કરતાં બનાવો મિત્રો. તો ED બોલો, Eની કિંમત 5 ગુણ્યા 10⁵, Dની કિંમત 4 ગુણ્યા 10⁻7, એટલે 5 × 6 20 ગુણ્યા 10⁻2, યાની કે 0.2 વોલ્ટ. તો આમાં ડેપ્લેશન સ્તરમાં જોવા મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0.2 વોલ્ટ હોય. ચલો, આ પહેલા પ્રશ્નનો જવાબ આવ્યો. હવે બીજો પ્રશ્ન. આ પહેલા પ્રશ્નનો જવાબ છે. જો હવે બીજો પ્રશ્ન આપણે લઈએ. N વિભાગમાંથી કોઈ એક મુક્ત ઇલેક્ટ્રોન, ધારો કે આ એક મુક્ત ઇલેક્ટ્રોન, એને P વિભાગમાં અહીંથી આમ જવું છે અને અહીંથી અહીં જઈ શકે તે માટે એની પાસે કુલ કેટલી ગતિ ઉર્જા હોય છે? તો જો વચ્ચે આ ક્ષેત્ર નડે મિત્રો, અને આ ક્ષેત્રને ઉપરવટ થઈને આમ જાય, એટલી જો એનામાં તાકાત હોય તો જઈ શકે. હવે આ ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવ્યો? V. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે
એક બિંદુએથી બીજા બિંદુએ જતો એકમ ધન વીજભારને એક બિંદુએથી બીજા બિંદુએ જતો કરવું પડતું કાર્ય. તો બોલો એકમ ધન વીજભારને જવા માટે કરવું પડતું કાર્ય એટલે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આપણે ઇલેક્ટ્રોનને જવાનું છે, તો એકમ ધન વીજભારને જવા માટે વી, તો ક્યુ વિદ્યુતભારને જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો વીક્યુ જેટલું કાર્ય કરવું પડે. એ વિદ્યુતભાર તરીકે જો ઇલેક્ટ્રોન હોય તો વી જેટલું કાર્ય કરવું પડે. અને આ કાર્ય જે કરી શકે એટલી જો એની પાસે ઉર્જા હોય તો એ ગતિ કરીને જઈ શકે. તો આમ આપણે અહીં ગતિ ઉર્જા શોધવી છે, તો ગતિ ઉર્જા બરાબર વી, કારણ કે ઉર્જાનો એકમ પણ જૂલ, અને ડબલ્યુ બરાબર વી ક્યુ, તો એનો એકમ એ જૂલ. પણ આપણે અહીંયા ઇલેક્ટ્રોનને મોકલવાનું છે એટલે વિદ્યુતભાર તરીકે અહીંયા. બોલો વીની કિંમત 0.2, ઈની કિંમત 1.6 ગુણ્યા 10⁻19. જો આનું સાદુરૂપ આપો તો આ જવાબ જૂલમાં આવે મિત્રો. જો ઈવીમાં ફેરવવું હોય મિત્રો, તો ઈવીમાં ફેરવવા માટે કેટલાય ભાગવાના? 1.6 ગુણ્યા 10⁻19 ભાગો તો ઈવીમાં જવાબ આવે. પણ જો આ ઉડી જાય તો 0.2 ઈવી ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આટલી ગતિ ઉર્જા એની પાસે હોવી જોઈએ તો એ અહીંથી જઈ શકે. તો આ રીતનું સિમ્પલ OMR છે મિત્રો, આવડવું જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો એક OMR અથવા એક્ઝામ્પલ સમજીએ. આકૃતિમાં દર્શાવેલા પરિપથ માટે VA ઇઝ ગ્રેટર દેન VB, એટલે કે એનું વિદ્યુત સ્થિતિમાન ઊંચું, બીનું નીચું, અને જેનું ઊંચું હોય એ ધન કહેવાય, નીચું હોય એ ઋણ કહેવાય. કારણ કે પ્રવાહ હંમેશા ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા તરફ જાય, રૈવાજિક રીતે ધનથી ઋણ જાય. એટલે તમને જેનો વોલ્ટેજ વધુ કીધો હોય એ છેડો ધન કહેવાનો, જેનો વોલ્ટેજ ઓછો કીધો હોય એ ઋણ કહેવાય. અહીંયા VB ઇઝ ગ્રેટર દેન VA, તો એ વખતે બી ધન એ ઋણ થાય. એટલે આપણે બંને કિસ્સાઓ માટે પ્રશ્ન પૂછ્યો છે કે બંને કિસ્સાઓમાં બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. એ સિવાય બે અવરોધો તો આપેલા જ છે. અહીં ડાયોડ D1 અને D2 આદર્શ ડાયોડ છે એમ સ્વીકારો. તો આદર્શ ડાયોડનો મતલબ મિત્રો કે આદર્શ ડાયોડ માટે ફોરવર્ડ બાયસમાં તેનો અવરોધ 0 અને રિવર્સ બાયસમાં તેનો અવરોધ અનંત. યાદ કરો, રિવર્સ બાયસમાં પ્રવાહ વહેતો નથી, અને પ્રવાહ ક્યારે ના વહે? અવરોધ અનંત હોય તો. અને ફોરવર્ડ બાયસમાં સહેલાઈથી પ્રવાહ વહે છે, તો પ્રવાહ વહે છે એટલે અવરોધ ઓછો. એટલે આદર્શ ડાયોડ એવો શબ્દ વાપર્યો હોય તો ફોરવર્ડ બાયસમાં એનો અવરોધ 0 અને રિવર્સ બાયસમાં અનંત હોય. તો હવે જો આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપીએ તો તમારે પહેલાં વાક્ય તો લખી જ દેવાનું. ચલો, પહેલો કિસ્સો 1, VA ઇઝ ગ્રેટર દેન VB માટે એ છેડો ધન અને બી છેડો ઋણ બને. એટલે જો હવે આવી પરિસ્થિતિ થઈ મિત્રો, આ આકૃતિ આપણી આવી કહેવાય. આ એ છેડો ધન અને બી છેડો ઋણ, બરાબર છે. તો હવે તમે જુઓ, આ 50 ઓહ્મનો અવરોધ છે, આ 40 ઓહ્મનો છે, આ ડાયોડ D1 છે, D2. તો જો D1નો આ P પ્રકારનો છેડો પ્લસના સંપર્કમાં, N માઇનસના સંપર્કમાં, એટલે અહીં D1 ફોરવર્ડ બનશે, D1 ફોરવર્ડ બને, તેથી તેનો અવરોધ, પહેલા ડાયોડનો અવરોધ, હવે ફોરવર્ડ બાયસમાં અવરોધ કેટલો લઈ લેવાનો? 0. એટલે એનો અવરોધ 0 થઈ જાય. જ્યારે D2 રિવર્સ બાયસ બનશે મિત્રો, કારણ કે જો આ N પ્રકારનો અર્ધભાગ ધન સાથે, P પ્રકારનો ઋણ સાથે રિવર્સ બને, તેથી તેનો અવરોધ, તો આ બીજા ડાયોડનો અવરોધ R2 અનંત થશે. એટલે જો આનો અવરોધ અનંત, તો પછી અનંત હોય
તો પછી અહીંથી પ્રવાહ અનંતવાળી લાઈનમાં જાય જ નહીં, તો ખાલી આ જ લાઈનમાં જાય. તો પછી આ લાઈનનો અવરોધ આ 50નું આનો 0 એટલે 50 + 0. તેથી D2 ડાયોડમાં પ્રવાહ વહેશે નહીં. માત્ર D1 વાળી લાઈનમાં પ્રવાહ વહે. તેથી તે લાઈનનો અવરોધ બરાબર અવરોધ R બરાબર 50 + 0 દેટ મીન્સ 50 ઓહ્મ. જો બીજી રીતે તમે આવું બતાવી શકો કે ભાઈ આ 50, આ ફોરવર્ડ બાયસ, તો ફોરવર્ડ બાયસનો અવરોધ 0. બોલો આ 40, આ રિવર્સ બાયસનો અવરોધ અનંત. હવે જો આ બે શ્રેણીમાં તો 50 + 0 50, આ બે શ્રેણીમાં પણ જો અનંતમાં 40 ઉમેરો તો અનંત જ થાય. હવે આ બે સમાંતર, તો સમાંતર જોડાણમાં અવરોધ શોધવાનું સૂત્ર 1/50 + 1/અનંત. કોઈ પણને અનંતે ભાગો એટલે 0, એટલે આ પદ 0 થઈ જાય. તો 1/50 માટે R બરાબર 50 ઓહ્મ. તો આ બંનેનો સમતુલ્ય અવરોધ 50 ઓહ્મ. તો તમારો આ જવાબ થઈ ગયો. તેથી આપણો જવાબ કેટલો આવશે મિત્રો? 50 ઓહ્મ. બોલો સમજી ગયા? તો આ બે રીતે સમજી શકાય. તમે આ રીતે લખશો તો પણ ચાલશે. ચલો આ સ્ક્રીનશોટ લઈને લખી દેજો. ચલો હવે આપણે બીજો વિકલ્પ જોઈએ કે બીજો વિકલ્પ જેમાં VB ઇઝ ગ્રેટર દેન VE. તો એ વખતે જો બીનું વિદ્યુત સ્થિતિમાન ઊંચું માટે બી છેડો ધન, એ છેડો ઋણ બને. માટે જો હવે આપણે આ બી છેડો એ છેડો ઋણ બને, બી છેડો ધન બને. તો હવે જો આ પહેલા ડાયોડનો P પ્રકારનો અર્ધવાહક ઋણ સાથે, તો એ D1 શું બનશે મિત્રો? રિવર્સ બનશે. અને રિવર્સ બને તો રિવર્સ બાયસનો અવરોધ અનંત હોય. જ્યારે D2માં જો આ ત્રિકોણ P કહેવાય, P પ્લસ સાથે જોડાય તો D2 ફોરવર્ડ બને. માટે ફોરવર્ડ બાયસનો અવરોધ 0 હોય. માટે જે ડાયોડનો અવરોધ અનંત, એ અનંત અવરોધવાળી લાઈનમાં પ્રવાહ જાય નહીં. તેથી આપણે કહીશું તેથી D1 ડાયોડમાં પ્રવાહ વહેશે નહીં, કારણ કે રિવર્સ છે. માત્ર D2 વાળી લાઈનમાં જ પ્રવાહ વહેશે. એટલે આ લાઈન કાઢી નાખો તો ખાલી પ્રવાહ હોય થઈને જાય. પણ આ લાઈનમાં ઓનો અવરોધ 40, ઓનો 0, તો 40 + 0. માત્ર D2 વાળી લાઈનમાં પ્રવાહ વહે. તેથી આ લાઈનનો અવરોધ 40 + 0. તો એ કેટલો આવશે મિત્રો? 40 ઓહ્મ. તો આપણો જવાબ આવશે 40 ઓહ્મ. બસ આ રીતનું હોય છે મિત્રો. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. તો ચલો આ સ્ક્રીનશોટ લઈ બીજા પ્રશ્નનો જવાબ પણ લખી દો.